અમે આવ્યા હતા આજે એને ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હતી અને હાથ ઉપર થોડીક છે ને ડ્રાય પેચીસ થઈ ગયા છે. તો આવ્યો, મેં કીધું દવાખાને બતાવી દઈએ કાંઈ બીજું સિરિયસ નથી ને. તો ડૉક્ટરે એવું કીધું કે ના કાંઈ સિરિયસ નથી, ખાલી લગાડવાની ટ્યુબ આપી છે એટલે એ લગાડશું. અહીંયા બાજુમાં જ છે એને દવાખાનું ને અહીંયા ગાર્ડન છે. મેં હાલો તડકો નીકળશે ને તો ગાર્ડનમાં લઈને આવી. સિદ્ધાર્થ આવી જાય ને એટલે પછી બે હારે લઈને આવી, નકર તો હું એકલા જ લઈને આવું. આવી રીતના હવે એને આમાં બેસાડી શકીએ, ટીંગાડીને લાવી શકીએ એટલે. અને બહુ ઠંડી નથી હવે, 10 ને 12 ને 11 ને એવું ટેમ્પરેચર થવા માંડ્યું એટલે એમાં તમને એટલી ગરમી થઈ જાય છે ને. ઇન્ડિયા જઈને મને લાગે બેન્ડ વાગી જવાની છે અમારી, કે ત્યાં ટેમ્પરેચર જોઉં છું ને તો 35 36 ને એવું બધું ટેમ્પરેચર દિવસે હોય છે, ને રાતનું કંઈક 23 ને 24 ને એવું. એટલે ખબર નહીં હું હાલત થશે. હા છોકરાઓનું છે ને તમારે બેહવું છે એમાં. આવ્યા છે અહીંયા ગાર્ડનમાં નાના છોકરાને. કાંઈ નથી મોઢા ઉપર એને કાંઈ એને ઓલું નથી જો ને. શું છે કે આ બધું એવા એક્સપ્રેશન છે? હે કેમ સ્મેલ આવે છે? હમણાં પોપ થયું. તે પોપ થાય એવું જરૂરી નથી કે સી જાય જ તે એમાં. કા દીકો અલે વાહ કાનું દીકો ના. એ મસ્ત ગાર્ડન છે, રમાય એવું. જેવા ઊભા રહી જાય ને એવું રોવાનું ચાલુ કરે, આંખ ઉપર જરાક આવી જાય, સ્ટોપ ઊંચો કરે બસ ત્રાહો થઈ ગયો છે. બસ ઓલું હવામાં હેઠળની સીટ તો હવામાં રહી છે બસ. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. આજે છે વેદાની નેક્સ્ટ સેકન્ડ ડોઝવાળી વેક્સિનેશન એપોઇન્ટમેન્ટ, એટલે જવાનું છે. અને આ વખતે થોડીક કલાક લેટ લીધી હતી, 10 વાગ્યાની, એટલે સવારમાં બહુ દોડધામ ન થઈ જાય. અને અત્યારે કોણ જાણે ક્યારેય સૂતી નથી, 10 વાગે સૂવે અને આજે છે ને બેન 9 વાગ્યામાં સૂઈ ગયા. એટલે હવે મારે એને તૈયાર કરવી છે, પણ હવે એને ઉઠાડવી કેમ કે એવું થાય છે, કેમ કે એકવાર અધૂરી ઊંઘમાં ઉઠે ને પછી બહુ ક્રેન્કી થઈ જાય, ને પછી એક તો વેક્સિન દેવાની છે એટલે અમે ક્રેન્કી થાય થોડીક. તો હોપફુલી બધું બરાબર થાય. અને આજે મસ્ત સની ડે છે એટલે વાંધો નહીં. આજે સ્ટ્રોલરમાં લઈને નથી જવાની, એને ઓલામાં તે લટકાવીને લઈને જાય છે એના શું કહેવાય યાર વર્ડ જ ભૂલાઈ ગયો એને, જર્મની તેને બેબી કેરિયર કદાચ કહેવાય, એને બેબી કેરિયરમાં લઈને જઈશ. અને હા કાલ સાંજે ખબર નહીં બાલ્કનીમાં હું ચાલતી હતી ને ત્યાં રાતમાં મને એટલી છીક આવી ને એટલે મને બીક લાગે છે કે મને તે કદાચ પોલેનની એલર્જી ન ડેવલપ થાય, કેમ કે અહીંયા થોડાક વર્ષ તમે રહ્યો ને ત્યાર પછી તમને એલર્જી ડેવલપ થાય ને એના લીધે છીક આવે ને શરદી થઈ જાય ને આંખમાં પાણી જાય ને એવું બધું થાય. તો મને એવું કાલ રાતે થવા માંડ્યું હતું, એટલે છોપકી એલર્જી ડેવલપ ન થાય નહીંતર મરાઈ જશું. અને વિઝા હજી આવ્યા નથી અને વિઝાની વાટમાં જ છીએ અમે, આવે એટલે પછી ક્યારે જઈએ એમ. તો છે ને હે ને એટલું મસ્તીનું બધું મેનેજ કરી લઈને હે ને બિલકુલ રોવે પણ નહીં માં દીકો, એટલે મમ્માને છે ને તારી ઉપર ખૂબ પ્રાઉડ ફીલ થાય. હા મમ્માને ખૂબ પ્રાઉડ ફીલ થાય મારા કાના ઉપર. હા કેટલી મસ્તીની જો તો રોયા વગર એકદમ રેડી થઈ ગઈ. હા કાનું છે નકરી એનો હાથ જ જોયા કરે મારા વાલા. હે ને દીક હે ને કાન. ઢીંગુ રેડી થઈ ગયું, જો ઢીંગુ રેડી થઈ ગયું, મમ્માનું ઢીંગુ રેડી થઈ ગયું છે. ચાલો મામા અને દીકી રેડી થઈ ગયા છે જવા માટે. યે આમાં બહુ સારું પડે ને લટકાવીને લઈ જાય ને, કેમ કે સ્ટ્રોલરમાં તો એટલું તૈયાર કરવાનું ઉતારવામાં એક તો માથાકૂટ છે એને. અને પ્લસ આજ સની ડે છે પણ છે ને 4 ડિગ્રી ટેમ્પરેચર છે એટલે ઠંડુ બહુ છે. તો એક આ ગરમ એનો આસપાસ રાખું છું, પણ એને ગરમી બહુ થઈ જાય છે એટલે બહુ ગરમ કપડાં પહેરવામાં તકલીફ પડે. પણ આ નજીક જ છે અહીંયા એટલે લેટ્સ હોપ કે આજે બધું બરાબર થઈ જાય. એને કાનું છે ને એટલી રોઈ ને દીકાને બહુ દુખ્યું હતું ને. હા એમાં કેટલી વાટ જોડાવી, કેમ કે વેક્સિન આવી નહોતી તો એ મેડિકલમાં લેવા ગયા
એટલે બહુ વાર લાગી ગઈ અમારા દીકાને ગરમીમાં. એક તો હીટર એટલું ચાલુ હોય ને બિચારીને એવી ગરમી, મને એટલો પરસેવો વળી ગયો હતો અંદર, વારો આવે થારો એમ થઈ ગયું હતું. સૌથી ડિફિકલ્ટ આજનું લાગ્યું. બહુ રોય મારો દીકો. હા, ડૉક્ટરને જોઈ હોય ને હવે તેને ખબર પડી જાય છે કે આ દવાખાને ઇન્જેક્શન મરાવા જ લાવે છે, વેક્સિન અપાવવા. કા હવે વાંધો નહીં, હવે આપણે ઇન્ડિયામાં અપાવશું હો ને દીકા. ત્યાં ચોળું ન દુખવા દે ડૉક્ટર, અહીંયા બધા બહુ દુખાડી દે કા મરવાલાને. ચાલો ભાઈ, 4 કલાક થઈ ગઈ છે વેક્સિનને, પણ હજી બેનને કંઈ અસર થઈ હોય એવું લાગતું નથી. 7-8 કલાક પછી અસર થશે. આજે બપોરે તે બહુ અઘરું બનાવવાનું નહોતું રાખ્યું, કેમ કે આને પછી વેક્સિન આપી હતી નહીં તાવ આવ્યો હોય તો પછી ક્રેન્કી હોય તો કંઈ કરાવવા ન દે, એટલે મગ પલાળી દીધા રાત્રે. તો બપોરે વઘારેલા મગ ફટાફટ બનાવી નાખ્યા હતા. બપોરનું ખાવાનું એવું જોઈએ, સાંજનું થોડુંક વ્યવસ્થિત હોય. બાકી બપોરે તો કાં તો કીનવાની ખીચડી હોય, મગ વઘારેલા હોય, ચણા હોય, કાં તો શું કહેવાય કંઈક બીજું કૂક કરેલો ઓલો પુડલા હોય ચણાના લોટના, કાં તો ઉત્તપમ હોય, એવું ક્વિક બની જાય ને એવું જ વિચારો. કેમ કે એને હું એકલી હોઉં ને ત્યારે અઘરું જ પડી જાય છે, અને એક જણ તો પાસે ને પાસે જોઈએ જ છે. તો બેનને પછી થોડુંક, અને અહીંયા કિચન થોડુંક અંદર છે ને એટલે ધુમાડો થાય, થોડુંક ઓલું ચાલુ હોય ને તોય તે થાય છે. તો એને પછી અહીંયા ન રખાય, નકર એને શરદી થઈ જાય. એટલે ચાલો, આજે થઈ ગયો છે 2nd ડે, અને કાલ રાત્રે એને થોડોક તાવ આવી ગયો હતો, એટલે પછી પેરાસિટામોલ મેડિસિન આપી દીધી હતી રાત્રે. અને એને કન્ટિન્યુઅસ આખી રાત હિંચકો ચાલુ રાખવો પડ્યો હતો, કેમ કે હિંચકો બંધ થાય ને તો એ ઉઠી જતી હતી વારે, અને એટલે કન્ટિન્યુઅસ હિંચકો ચાલુ રાખવો પડ્યો હતો. કાલ રાત્રે ઊંઘ નહોતી થઈ, અને પ્લસ સવારમાં છે ને અહીં એક તો એરપોર્ટ નજીક છે ને, તો એનું ફ્લાઇટ્સ ચાલુ થઈ જાય 8-1 વાગ્યા આસપાસ, તો એનું સાયરન વાગતું હોય. ફ્લાઇટ ટેક ઓફ થાય ને પહેલાં ખબર નહીં સાયરન વાગતું હોય, તો એ 5-10 મિનિટ કન્ટિન્યુઅસ વાગે, એટલે તમારી કમ્પ્લીટલી ઊંઘ ઉડી ન જાય ને ત્યાં સુધી વાગે ને પછી બંધ થઈ જાય. એટલે આજે તો ઊંઘ પૂરી જ નથી થઈ બિલકુલ, પણ હવે વીકેન્ડ જ છે એટલે જોઈએ. પણ વાંધો એ છે કે મને રાત્રે ઊંઘ પૂરી ન થાય ને પછી એમ થાય કે દિવસે સૂઈ જાય ટાઈમ મળે, પણ દિવસે મને ઊંઘ ન આવે. મને રાત્રે જે ઊંઘ થાય ને એ જ તે, બાકી દિવસે મને ક્યારેય ઊંઘ આવતી જ નથી. હું કોઈ દિવસે સૂતી જ નથી, એ તકલીફ છે. પણ આજે એને વાંધો નથી. સવારમાં બહુ બધું છી કરી લીધું એણે, એટલે એ આમ ફ્રેશ થઈ ગયું, પેટ સાફ થઈ ગયું, એટલે રમે છે ને એવું કરે છે. બાકી કાંઈ પછી તાવ આજે નથી આવ્યો. થોડીક ગરમ લાગે, ટેમ્પરેચરમાં આપ્યું પણ 36.9 જેવું આવતું હતું, એટલે એ તાવ ન કહેવાય, નોર્મલ ટેમ્પરેચર કહેવાય. એટલે હવે એમ કંઈ વાંધો નથી. બને પછી અત્યારે એ સૂતી છે ને તો મેં કીધું ઘડીક વોક કરું. તો મારે સ્ટેપ્સ કરવાનો હોય, એટલે આમાં પોકેટ નથી ને પેન્ટમાં, તો સાઈડમાં બેગ લટકાડીને એમાં ફોન નાખી દો એટલે સ્ટેપ્સ થઈ જાય થોડાક. ચાલો, હવે અત્યારે હું તૈયારી કરી રહી છું ગ્રેનોલા બાર બનાવવાની. ગ્રેનોલા બાર એટલે ગુજરાતીમાં કહીએ તો આમ તાકાત આપે ને એવી વસ્તુ. અત્યાર સુધી તો સુખડી ખાધી હતી, પણ હવે સુખડી પતી ગઈ મારી મમ્મીવાળી, એટલે હવે વિચારું છું કે પછી વચ્ચે ટોપરા પાકડી બનાવી નાખ્યો તો એ પૂરો થઈ ગયો. તો કાંઈ ખાવાનું નહોતું, સિદ્ધાર્થ ઓફિસેથી આવે ને તો એને ભૂખ લાગી હોય તો આવું કંઈક હોય ને 1-2 પીસ ખાઈને તો આમ પેટ ભરાઈ જાય. આમ પ્લસ મારા માટે તે તો કીધું આજ ટાઈમ છે, સિદ્ધાર્થ ઓફિસેથી આવી ગયા છે ને હજી સૂતી જ છે, તો પ્રિપરેશન ચાલુ કરી દો ને બતાવું તમને કે આમાં શું શું નાખવાની છું. સક્સેસફુલ બને તો રેકમેન્ડ કરીશ, બાકી નહીં કરું. અહીંથી ચાલુ કરું તો આ છે બદામ, પછી આ છે ચિયા સીડ્સ, પછી આ છે ઓટ્સ. આવા આખા ઓટ્સ લેવાના, આમાં ઝીણા ઓટ્સ એ આવે પણ આ રોલ્ડ ઓટ્સ કહેવાય કદાચ, તો આવા આખા ઓટ્સ લેવાના. પછી આ છે સનફ્લાવર સીડ્સ, સૂર્યમુખીના બિયા. પછી આ છે ક્યુરબીશ, એટલે શું કહેવાય એને, કોળું આવે ને કોળું, એના બિયા છે. આ પમ્પકિન સીડ્સ ઇંગ્લિશમાં કહેવાય આને, ક્યુરબીશ કેરને જર્મનમાં કહેવાય ક્યુરબીશ કેરને. અને હા, અને આ છે કોકોનટનું છીણું, અહીં મળે છે આવું અહીંયા, પણ આમાં છે ને બહુ તેલ નથી હોતું, એટલે આમાં આપણને થોડુંક
આમ બહુ એટલું બધું સારું ન લાગે, આપણે ત્યાંનું વધારે મને ભાવે છે, પણ અત્યારે નથી મારી પાસે, તો આ આઈનું તો વાપરું છું. પછી આ છે ચોકલેટ બાર, અને આ છે ખજૂરની પેસ્ટ. આ ખજૂરની પેસ્ટ છે ને એ હું રેકમેન્ડ કરું અહીંયા રહેતા હોય ને એના માટે. આ જર્મન કોઈ પણ જર્મન તુર્કી સ્ટોરમાં મળી રહે આ પેસ્ટ. અને આ પેસ્ટમાંથી મસ્ત ખજૂરની ચટણી ને એવું બધું બનાવવું હોય ને તો બહુ જ સારું પડે છે. કેમ કે ઓલામાં શું કહેવાય, સીડ્સ કાઢો, એના ઠળિયા કાઢો અને પછી એને ગરમ કરો ને સીટી મારો. તો આમાં છે ને કેવું થાય કે આ પાણી ગરમ થતું હોય ને એમાં થોડીક 2-3 ચમચી નાખી દઈએ ને પેસ્ટ, એટલે મસ્ત ખજૂરની ચટણી બની જાય. અને ખજૂર પાક બનાવવું હોય ને તોય ત્યાં ડાયરેક્ટ પેસ્ટ હોય ને તો બહુ સારું પડે. એટલે હું તો ઘણા ટાઈમથી આ જ વાપરું છું અને મને બહુ સારો એક્સપિરિયન્સ છે આનો. એટલે હું રેકમેન્ડ કરું કે અહીંયા રહેતા હોય એને જો ટ્રાય કરવી હોય તો કરી શકે. તો ચાલો હવે પ્રોસેસ ચાલુ કરી દો. આ બધાને રોસ્ટ કરવાનું છે અને આગળ કેવી રીતે બનાવવું એ દેખાડવું. હવે જો આ મોટો આવડો વાટકો છે મારી પાસે, એમ ભરીને 2 વાટકા, એક આખો અને એક અધૂરો, આખો પૂરો નથી આટલો ભર્યાનો, તો એટલા ઓટ્સ નાખી દીધા છે. આમાં હવે હું અઠે ગઠ્ઠે જ નાખું છું, માપ તો જેમ એવું લાગે ને ઓકે કે આટલું ઇનફ છે એમ જ તે. અમારે ચાલુમાં પેન બદલવું પડ્યું કેમ કે ઓલામાં છે ને ખબર નહીં ઇવન સરફેસ નથી ને તો ડગ થતું હતું. અને આમાંય જો બળવા જ માંડ્યા છે, મેં સાઈડમાં લેવું પડશે. તો આવું પોપટે થાય વચ્ચે. આ ગેસ હજી નથી સમજાણો મને. વાસણ બહુ પતલું મૂક્યું ને તો એ એટલું જલ્દી ગરમ થઈ ગયું ને ત્યાં ઓટ્સ માંડ્યા બળવા, એટલે આને કાઢ્યા પાછા સાઈડમાં. એટલે એક કામ કરું, પહેલાં છે ને થોડાક નટ્સ ને એવું કરી નાખું, શેકી નાખું. વાસણ વચ્ચે ધોવું પડ્યું, થોડુંક ચોંટી ગયા હતા નીચે. તો હું પહેલાં છે ને સીડ્સ કરી નાખું બધા, કેમ કે એમાં બહુ આ તો પતલા હોય ને ત્યારે બળી જાય છે તરત. એટલે પાછા એકવાર આને કરી નાખીશ. ક્રન્ચી થાય ને સરસ મજાનું. થોડાક જ શેકવાના છે અને ઓટ્સને થોડા ક્રન્ચી થાય ને ત્યાં સુધી શેકવાના છે. જો સૂર્યમુખીના સનફ્લાવર સીડ્સ આટલા લીધા છે. નાના હતા ને તે બહુ ખાધા છે, ફોલીને. કોણ ખાધા છે કમેન્ટ કરજો. અને આ છે ને એ સોલ્ટ વગરના છે, એટલે શું કે આપણને આમાં નાખવામાં વાંધો ન આવે. પણ સોલ્ટવાળા કરવા હોય તો આમાં જરાક એડ કરી દઈએ તોય હાલે, ખાવા હોય તો. પણ મજા આવે છે ખાવાની એમ. કરું છું રેકોર્ડ. તો સુગંધ આવે છે જોરદાર. ગ્રેનોલા બાર બનાવું કીધું તો ગ્રેનોલા બાર. વાહ, હું નથી ગોંડોલા બાર મૂકે. હું ગ્રેનોલા બાર કહું ને ઈ ગોંડોલા બાર જ કરે. હવે પમ્પકિન સીડ્સ નો વારો છે શેકવાનો. આ જરાક બહુ મોટા આવે, એટલે નાના માપના મળે, પણ એ ખબર નહીં મેળા જ નહીં, એટલે પછી આ લઈ લીધા. ચાલો, બદામ થઈ ગઈ, ચિયા સીડ્સ કરી નાખ્યા, પમ્પકિન સીડ્સ કરી નાખ્યા, અને હવે ટોપરાનું છીણ છે ને એ કરું છું. કાંઈ સ્મેલ આવે છે જોરદાર, કોકોનટની બહુ મસ્ત સ્મેલ આવે છે. આમાં પછી ખજૂરની પેસ્ટ એડ કરી હતી, 2 મોટી આટલી મોટી ચમચી 2, એટલે બાઇન્ડિંગ માટે. અને આ શું કહેવાય, બદામના કટકા કરી નાખ્યા હતા, આખી હતી નહીં, અને પમ્પકિન સીડ્સના તે હાથથી કટકા કરી નાખ્યા હતા. અને આ મેં મેશ કરી લીધો હાથથી જ, આમ લોટ બાંધતા હોય ને એ રીતનું, એટલે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે. હવે આ થાળીમાં જ કોકોનટ ઓઇલ પાથરી દઈશ અને એના આનું આખું નાખી દઈશ. પછી એના ઉપર ચોકલેટ મેલ્ટ કરી અને એમાં કોકોનટ ઓઇલ નાખીને પછી એના ઉપર પહેલાં આને ફ્રીજમાં સેટ થવા દેવાનું 1 કલાક માટે, અને પછી એના ઉપર ચોકલેટ કોકોનટ ઓઇલ સાથે મિક્સ કરીને થોડુંક એવું 1 ચમચી જેટલું, અને પછી એને મેલ્ટ કરી અને એના ઉપર પોર કરવાની, એટલે આપણે બહાર રેડી થઈ જાય. પછી પાછું ફ્રીજમાં સેટ કરવાનું. ઉપડીમાં કરી એવી રીતના તળીએ મેં કોકોનટ ઓઇલ લગાવી દીધું હતું. કોકોનટ ઓઇલ એટલે કે બીજું કોઈ ઓઇલ એટલે નહીં, એમ કે એની સ્મેલ હોય, મતલબ એનું સારું લાગે. કોકોનટ ઓઇલની એક મસ્ત ફ્રેગ્રન્સ હોય કે જે સારી, ઘી પણ લગાવી શકો, પણ મેં પછી કોકોનટ ઓઇલ યુઝ કર્યું. મસ્ત ધરબી દેવાનું ચારે બાજુથી. તાવી કાઢી દેજો મને. તાવેતાથી મસ્ત એકદમ
ફિનિશિંગ આપી દેવાનું, કેમ કે ઉઘરું ઉઘરું ના ગમે મને, થોડું ફિનિશિંગ હોય તો મજા આવે એમ. ઉઠી ગઈ દીકા, ઉઠી ગયા છે મસ્ત મસ્ત. નહીં કે મમ્મા શું બનાવે છે? મેં કીધું મમ્મા મસ્ત યમી યમી હેલ્ધી હેલ્ધી સ્નેક બનાવે છે પાપા અને મમ્મા માટે. મમ્મા ખાશે ને એટલે તને મળી જશે મામા મિલ્સમાં, હે ને દીકા? હવે આને ફ્રીજમાં કલાક સેટ થવા દેવાનું, પછી આની ઉપર ચોકલેટ મેલ્ટ કરીને કોકોનટ ઓઇલ નાખીને પોર કરીશ, પછી પાછું સેટ થવા દે, પછી કટ કરવાનું. ચોકલેટ પ્રિપરેશન. ચોકલેટ મેલ્ટ કરી આમ ડબલ બોઇલરથી, અને એમાં 1 ચમચી કોકોનટ ઓઇલ નાખ્યું, આવડી મોટી ચમચી ભરીને, એટલે ગ્લોસી ઇફેક્ટ આવે થોડીક, એટલે બરાબર. અને આ એકદમ કડક થઈ ગયું છે. હવે આની ઉપર પોર કરી દઈશ. ઓછી લાગી છે સીધ, થોડીક નાખીશ હજી, નાખ્યું ને. વાહ બે વાહ, કાચ જેવું ચલચિત્ર બન્યું. થઈ ગયું છે. હવે પાછું ને ફ્રીજમાં એ તો આ તો 10 મિનિટમાં સેટ થઈ જાય. જલ્દી થઈ જાય ને, ઠંડુ હતું ફ્રીજમાંથી કાઢી નાખ્યું. શેફ ટેન્શનમાં, માસ્ટર શેફ ટેન્શનમાં આવી ગયા છે. કેમ થાય? કેમ શું થાય? પડી જાય ટુકડા. જો વાહ, બનાવજો બધા, એ જે જોવે છે. ઇટ્સ અ સક્સેસ. ભાંગે છે, મોટી રહી ત્યાં તો સક્સેસ ભાંગે છે. એટલો વાત. પેલા તમારે ચાકુ છે તો તમને આપી દો. લાવ, આ સાઈડ વાળો કટકો થઈ ગયો. એટલું બધું? એટલું બધું કઈ નથી, ખાઈ જવું નહીં. થોડુંક જ મને એમ થાય છે કે ચાલો ત્યારે રિવ્યુ આપો. ગ્રોનોલા બાર પછી જે થોડું થોડું ચૂરો વધ્યો હોય, એ તો 2 ડબ્બા ભરતી દા, મસ્ત પીસીસ થયા હતા એના, ને સાઈડના જે કટકા વધ્યા હોય ને એ અત્યારે ખાવા લાવ્યા છે, કેમ કે એ પેલા પૂરા કરવાના હોય. તો ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જલ્દી બતાવો ના. મસ્ત. પેલો ખજૂરનો ટેસ્ટ આવે છે ને, એની લીધે લાગે નહીં કે આની અંદર એટલું બધું મસ્ત મસ્ત વસ્તુ છે બધી. પણ એમ નહીં, આમાં છે ને ચોકલેટ છે ને એ ડાર્ક ચોકલેટ છે, એટલે કાઇન્ડ ઓફ થોડુંક કડવાશ આવે ને, એટલે કોફી જેવી ફીલ આવે અને મજા આવે ખાવાની. મને તો ગમે થોડુંક થોડું ડાર્ક, ઓલી ટોફી ચોકલેટ આવતી, સ્વીટનેસ. હા ટાઈપની થઈ ગઈ છે. અને થોડી સ્વીટનેસ, નટ્સ બધા છે જે ઓલા. જો ટેક્સચર મસ્ત છે. સક્સેસ છે. હાલો ને, જેને બનાવવું હોય બનાવજો. આમાં પોતાની રીતે બીજું કંઈ એડ કરવું હોય તો કાજુ ને એવું કરી શકો, પણ મેં નહોતું નાખ્યું એ બધું, કે મારી પાસે હતા નહીં કાજુ. બદામ હતી તો બદામ નાખી. હા, તો હવે હું બનાવી દઈશ. ઇન્ડિયા જાઉં ને પહેલાં બહુ બધું, હજી કંઈ વિઝા નથી આવ્યા પણ. એટલી બધી ગમે તો નાની ચુન્ની ચંદા ચલી બનાવી દીધી મમ્માએ. ચંદા ચલી બનાવી દીધી. નાનીની ચુન્ની માંથી મમ્મી ચંદા ચલી બનાવી દીધી. મારા કાનુને ચંદા ચલી બનાવી, સાડી પહેરાવી દીધી. કેટલી મજા આવે છે કાનુને. મમ્મા બનાવી દેશે મસ્ત મસ્ત ચંદા ચલી હતી કા તને. હા, મમ્મા બનાવી દેશે. હા, નાની બનાવી દેશે, બા બનાવી દેશે, બધા બનાવી દેશે ચણિયા ચોલી તને. હા દીકુ, એટલી બધી તને ગમે છે ચણિયા ચોલી? હે, એટલી બધી ગમે છે મકાનને? ઓહો, ફૂલણે ચડ્યા હોય કાનો. હે, ફૂલણે ચડ્યા હોય. હે
આવી હારી ચોકલીને તો અમે સાસરી ન જવા દી. ગજુમાઈ આવશે. હા, આપણે નથી જવું સાસરી. ગજુમાઈ લાવશું આપણે. અને દીકા અને મકાન.